તો મધ ચોટ્યું છે મધ, એ પણ વગર માસિયાનું. અરે ભીલા રાણી, આકડે તો મોત હોતો હશે. અરે હા ભીલ, મને એક વચન આપ તો હું તને કહું. બોલ. મને સોનીને મઢાવી પડે તો તને કહું. અરે ભીલા રાણી, આપણા છોકરાઓને 3 દિવસથી ભૂખ્યા છે અને તને સોનીને મઢાવું? અરે હા ભીલ, તો સાંભળ મારી વાત. હું છાણા વીણવા ગઈ હતી, ત્યાં વાણિયો અને તેનો દીકરો ત્રણે જાત્રાએ ગઈ રહ્યા છે. એને તારે લૂંટી, એમની પાસે ઘણો માલ છે, એને તારે લૂંટી અને મને સોનીને મઢાવવાની છે. અરે વાહ ભીલા રાણી વાહ, ખૂબ સારા સમાચાર આપ્યા છે. તો લાવ, મારા ભેરુને બોલાવી અને હું એ વાણિયાને લૂંટી લઉં છું. પણ તમે કયા રસ્તે જવાના છો? અરે ભીલ, મને તો હજુ નોરતાના બસ સ્ટેન્ડ જોડે કીધું હે. એવું છે એમ? હા, તમે શંખારી જિલ્લે પહોંચી જજો કાં તો રેલવે સ્ટેશન જોડે. હા તમે બોલાવો અને સારી સેનાને લઈને આવો. હા ભીલા રાણી. અરે લાવ, ભીલડી ખૂબ સારા સમાચાર આપીને ગઈ છે. તો મારા ભેરુ કાલીને બોલાવો. કાલી!
ચલો હજી તો ખાતર ભરવા જવાનું ભરતભાઈનો ઉકેડો હજી એક જણા હે ને અરે ગાડા એ ગાડા પણ કઈ મારો મેરામાં જતા નહીં આવી તમારો મોરબી હું હોય અંકુર આવો શું લઈને આવ્યો તું હા ભરતભાઈ ઘરને ગયો તો વારવા સાફ કરવા પણ હાવેણીએ જડીને ગોળ જડ્યો તો લઈને આવ્યો તો ચોરી કરી તે ખાઈ જા ને વગર રોટલીએ મજા આવશે ખાઓ બધા આવશે સગનને ખવડાવો એમના દાંત બે વચલા પડી ગયા હે મજા આવે યોગા દાંતે તાર ખાવો કોર તું પણ ઇન્ટરવ્યુ ખાયો જ છે મારા બાપને ખબર હવે હું શું કહું ખબર તમને આ આપણા નવા સરદાર હે તો પગે લાગો એટલે મને તો ઉભો કરો સારું કરી સાઈડમાં પડે ને ફક્કાની દેહ પટ્ટી પર અરે ભીલ તું આવા ગાંડા જેવી છેના લઈને વાણિયાને લૂંટવા જઈશ હા રહ્યો ને અમારે પાડો અરે પીડી માસી શાંતિ રાખો તમે એનો છોકરો જ આમને બધાને કાપીએ બધાના આધાર કાર્ડ લિંક કરાવી નાખ એવું હે તો ખાઈ શું આયા એ પૂછી લો પૂછી લે નાવન ભોંકરું ચાલો તમે પણ હાજર થઈ ગયા શું કહીને આવ્યું ભાઈ બાપીલા બટાકા શું કહીને હું તો ખાધો ને દૂધ પીવું હું શાના તો પીવું હું કથારીનું અરે ભલા પી નાવો નાવો તાજો રહેતી તું શું કહીને આવ્યો મારા પપ્પા હે શાના પપ્પા હે પપ્પા હે અપ્પા રે ને પછી ગપ્પા મારે આખો દાડો તું શું કહીને આવ્યો ફોન ખરો ખરો ખોરાકી તો અમને હે મારા બાપની સોગન તો વાણિયા નહીં ફાપા દે લે મને તો તરજો વસુ કે ચલો ભલા જ્યાં જવાનું મોડું થઈ જાય ને તું હેડો હેડો આય હેડો તાળી રમવાનું ભલા ત્યાં રમી લો આપણે અમુક કાકા બાપાના મોટી